ગુજરાત રાજ્ય સરકારની નવી મિનિસ્ટ્રીમાં ડૉક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રી બનાવાતા, શિક્ષણ મંત્રી બનાવાતા ઘણી જગ્યાએ આનંદ છવાયેલો છે. અનુસૂચિત જાતિ સમુદાયમાં આનંદ છે, કોડીનાર પંથકમાં આનંદ છે, શિક્ષણ જગતમાં આનંદ છે. કારણ કે ઘણા વર્ષો પછી ખૂબ એજ્યુકેટેડ શિક્ષણ મંત્રી બન્યા છે. મૂળ ડૉક્ટર પ્રદ્યુમન વાજા એ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના છે અને સૌ પ્રથમવાર 2022ની છેલ્લી વિધાનસભાની ચૂંટણી તેઓ કોડીનાર કે જે એસસી બેઠક માટે અનામત છે ત્યાંથી ચૂંટણી લડ્યા અને 77,000ના મતોથી જીતેલા ધારાસભ્ય છે. એટલે કોડીનાર પંથક, અનુસૂચિત જાતિ સમુદાય, અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર, શિક્ષણ સમુદાય, વ્યવસાયે પોતે તબીબ છે, તેમના ધર્મપત્ની પણ તબીબ છે. એટલે સ્વાભાવિક જ તબીબી જગતમાં પણ આનંદ છે. તેમની ઉંમર 56 વર્ષ છે. અત્યાર સુધીમાં ક્યારેય તેમની ઉપર કોઈ કેસ કે તેવું કશું પણ નોંધાયેલું નથી. એટલે તેઓ સ્વચ્છ છબી ધરાવતા શિક્ષણ મંત્રી બન્યા છે. તેઓ 1995માં તેમના શૈક્ષણિક કારકિર્દીના આરંભ પછી પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને એ કોલેજનું શિક્ષણ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી 1995માં MBBSની ડિગ્રી સાથે મેળવેલું છે. ઉપરાંત તેઓ MD પણ છે અને ખાસ કરીને તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે શૈક્ષણિક કારકિર્દીમાં. એટલા માટે જ તેમણે ફરી પાછું LLMનો પણ અભ્યાસ કરેલો છે. એટલે કાયદાના પણ તેઓ જાણકાર વ્યક્તિ છે, શિક્ષણના જાણકાર છે, તબીબી શિક્ષણના જાણકાર વ્યક્તિ છે. એટલે આ પ્રકારે તેઓ શિક્ષણ મંત્રી બન્યા હોવાથી સ્વાભાવિક જ ગુજરાતનું શિક્ષણ જગત, જે ઘણા વર્ષોથી તેમની માંગણી હતી કે વેલ એજ્યુકેટેડ એ શિક્ષણ મંત્રી બને, તો એ પ્રમાણેનું ભાજપ સરકારમાં થયું છે. અને તેઓ SC સેલના અગાઉ ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂકેલા છે. એટલે આ પ્રકારે બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ, સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિ, વેલ એજ્યુકેટેડ શિક્ષણ મંત્રી અને SC કેટેગરીમાંથી આ પ્રકારે જે સામાજિક ન્યાયનું ખાતું પણ તેમને ફાળવવામાં આવ્યું છે, ઉપરાંત શિક્ષણ મંત્રી પણ છે. એટલે આ પ્રકારે હવે આગામી દિવસોમાં તેઓ કઈ રીતે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને વહન કરે છે તે જોવાનું રહેશે.